આપનું સ્વાગત છે। ડોક્ટર પીજી સોલંકી શારદ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ મુંબઈ નવસારી ગુજરાત મહેસાણા દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મહેસાણા ખાતે કાર્યક્રમ યોજાયો। ડોક્ટર પીજી સોલંકી શારદ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ મુંબઈ નવસારી ગુજરાત મહેસાણા દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મહેસાણા ખાતે તારીખ 24/5/2026 રવિવારના રોજ સાંજે 4 થી 7 કલાકે યોજાયો। તેમાં સર્વપ્રથમ ડોક્ટર પીજી સોલંકી સાહેબની ફોટો છબી આગળ દીપ પ્રગટ કરીને ફુલાર પહેરાવીને શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ડી ચાવડા, ધારાસભ્ય કડી, મુખ્ય મહેમાન તરીકે શ્રી અમૃતલાલ પરમાર, પ્રમુખ ડોક્ટર BR આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર, શ્રી વિપિનકુમાર ભારતીય, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય અનુસૂચિત જાતિ જનજાતિ કર્મચારી કલ્યાણ સમિતિઓ, INGC અધ્યક્ષ નેશનલ ફેડરેશન ઓફ પેટ્રોલિયમ સેક્ટર SC/ST એસોસિએશનના મુખ્ય વક્તા શ્રી રવિન્દ્રભાઈ વર્મા, પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાઠોડ, સંયોજક ડોક્ટર પીજી સોલંકી શારદ જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ મુંબઈ શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય નિમંત્રણ શ્રી રણછોડભાઈ રાવત, પ્રમુખ જે ચામુંડા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી મહેસાણા શ્રી વિનોદભાઈ વી સોલંકી, પ્રમુખ સમરસ ગ્રાહક ધિરાણ સહકારી મંડળી લિમિટેડ મહેસાણા શ્રી રમોજી પરમાર, પ્રમુખ ડોક્ટર BR આંબેડકર શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા શ્રી ઇન્દ્રવદન પરમાર મહેસાણા તેમજ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સમાજના નામે નામે સૌ સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ, સૂતરની આંટી, એવોર્ડ તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સહયોગી સહકાર્યકર એવા ડોક્ટર પીજી સોલંકીના કાર્યોની ઇતિહાસમાં ઓછી નોંધ લેવાયેલી છે તેમ તેના અનુયાયીઓમાં લાગણી પ્રવર્તી છે અને તેથી દલિતોના ઉદ્ધાર માટેના તેમના યોગદાન અંગે અને કાર્યોને ઉજાગર કરવાની જરૂરિયાત જણાવી છે। આ કારણસર મુંબઈમાં એવંસી સમાજ દ્વારા પહેલ કરીને ડોક્ટર પીજી સોલંકી સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી કરીને ઉજાગર કરવાનું અભિયાન શરૂ કરેલ છે। તે મુંબઈથી નવસારી સુધી પ્રચાર પ્રસાર થયેલ છે। આ તબક્કામાં મહેસાણા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મહેસાણા શ્રી ઈશ્વરભાઈ ડી મકવાણા, પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ ગુજરાતના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા, મહિલા અધ્યક્ષ શ્રીમતી વીનાબેન એમ દીપકર, કમિટી સદસ્યો શ્રી જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, શ્રી હરિનારાયણ બોધ છત્રાલ, શ્રી KK શાહ કલોલ દ્વારા પધારેલા મહાનુભાવોનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, બોધ ભગવાનનું કેલેન્ડર, પાટણ શસ્ત્રલિંગ તળાવ ખાતે પોતાના દેહનું બલિદાન આપનાર વીરમાયાની ટપાલ ટિકિટ કવરેજ તેમજ પંચશીલ ખેસ પહેરાવીને સન્માન કર્યું હતું। આભાર વિધિ પૂનમભાઈ પરમાર બોદલાવાળા દ્વારા કરવામાં આવી હતી અને અંતે સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ। રચનાત્મક પ્રવૃત્તિઓ સમાજના સેવાડીનો છૂટો કરી છૂટો જ્યારે પોલીસની ભરતી થાય ત્યારે આખા ઉત્તર ગુજરાતના અને ગુજરાતના ભરના અભિયાન દરરોજ 70 થી 75 વિદ્યાર્થીઓને અમે રાખતા હોય જમા ફી 3 વર્ષથી આ કામ કરે અને અત્યારે તમે જઈને છાત્રાઓ જો 20 છોકરાઓ હવે તલાટીની કેની ભરતી પરીક્ષા છે એ આપવા આવે છે 25 તારીખ સુધી રહેવાના 5 તારીખ ફ્રી રહેવાના। આ કામ હું કરું છું અને આ કામના આધારે મને એવું લાગી રહ્યું છે રાજુભાઈ, હું રાજુભાઈ જ કહું છું કાયમ બાબા સાહેબને આપણે યાદ કરીએ છીએ, પીજી સોલંકી સાહેબને આપણે યાદ કરીએ, આપણે આપણા પૂર્વજોને ભૂલતા જઈએ છીએ। આપણા પૂર્વજો કોણ? આપણે જ કહું ને મારા બાપાનું નામ મને ખબર છે, મારા બાપાના બાપાનું નામ મને ખબર એમ આપણને ડૉક્ટર બાબા સાહેબનું નામ ખબર છે, બીજું નામ આવ્યું ડૉક્ટર પીજી સોલંકી સાહેબ। આ પણ ડૉક્ટર બાબા સાહેબની સાથે કામ કરનાર અને મને એમ કહેવા દો કે બાબા સાહેબથી પહેલાં શરૂઆત કરનાર બાબા સાહેબ આવે ને એના પહેલાં પીજી સોલંકી સાહેબ અને બાબા સાહેબ ડૉક્ટર પીજી સોલંકી સાહેબને મોટા ભાઈ કહેતા હતા અને પીજી સોલંકી સાહેબને બાબા સાહેબ મળવા જતા હતા। બાબા સાહેબને પીજી સોલંકી સાહેબ નહોતા મળવા। માનો કેટલું અસ્તિત્વ છે, કેટલું વ્યક્તિત્વ છે। આવું એક વિરાટ વ્યક્તિત્વને આપણા સમાજ બનવું જોઈએ। જ્યારે કોઈ આપણો હાથ પકડવા તૈયાર હતો, આપણી સામે જોવા તૈયાર હતું,
ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની અંદર એની એસેમ્બલીની એની વિધાનસભામાં આ સમાજ, દલિત સમાજ, દલિત શોષિત સમાજનું ઓળખાણ, પરિચય આપનાર આ મારો સમાજ ગરીબ, દલિત, પસાર, પીડિત, આ વાત પહેલી બોમ્બેની વિધાનસભામાં મૂકનાર પીજી સોલંકી છે. એ મહાપુરુષને આજે આપણને યાદ કરવાનું એટલે હું તો એમને રોલ અદા કરું છું. મેં આ સંસ્થા પર કોઈ ઉપકાર ન કર્યો. આ પૂર્વજોનું જે આપણી પર ઋણ છે, પીજી સોલંકી સાહેબનું આપણી પર ઋણ છે. ઈશ્વરભાઈ મકવાણા એક્સ મિનિસ્ટર કે ધારાસભ્ય એમપી બનશે કોઈ તો એ પણ પીજી સોલંકી સાહેબને ડૉક્ટર બાબા સાહેબના આધારે બનવાના. પુના કરાર આઝાદી પહેલાં બનાવ્યા અને પુના કરારની જે બાબતો વાસ્તવિકતા હકીકતો હતી ને એમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર અને પુના કરારમાં પીજી સોલંકી સાહેબ સાથે હતા. અને મને એમ કહેવાતો કે એ વખતના ડૉક્ટર એટલા હોશિયાર હતા ને કે પૂછો એમના વિશે અને આ ખરેખર મારે તો આયોજક તરીકે એમને મુખ્ય વક્તા તરીકે જવાનું એમાં માન્ય શ્રી અને મારા સપના માર્ગદર્શક એવા ઈશ્વરભાઈ મકવાણા સાહેબ, મારા મિત્ર રાવત સાહેબ, કાઉન્સિલરો ભાઈબંધ બેન, તો ડૉક્ટર પીજી સોલંકી સાહેબનું નામ કરતાં આદરણીય હર્ષ થાય. 1976માં જ્યારે નાનભાઈ રાઠોડ વલસાડ એ મારા ઘરે આવ્યા ત્યારે પીજી સોલંકીની વાત કરી. ત્યારે હું નાનો હતો, સચિવાલયમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો. બીજા ડૉક્ટર પીએ પરમાર સાહેબ આપણા મહેસાણાના કુવાસર ગામના સારા લેખક એવા પીજી સોલંકી સાહેબનું એમનું પણ ભારતના મંતવ્ય ઇતિહાસ એ પુસ્તક દરબાર પુસ્તક આપણી સમક્ષ આપ્યું છે. તેમાં એમાં પણ પીજી સોલંકી સાહેબની સેવાનો ઉલ્લેખ છે. આમ તો અવારનવાર ત્રીજું ઈશ્વરભાઈ મકવાણા છે જેવા કોઈ રાઠોડ થાય. આમ તો એમની શતાબ્દીઓ, એમની જન્મ, એના મરણ તિથિઓ એ બધું જ ઈશ્વરભાઈ મકવાણા સાહેબ સાથે ઉજવે છે. એ પણ એવા જેવા તહેવારો મારા જ વાર નહીં પણ ખરેખર સેવક હોય એવા લોકોનું ખરેખર આ ઈશ્વરભાઈ મકવાણા સાહેબ યાદ કરી દે એ એવા લોકોનું સન્માન કરે છે, ઉજવે છે. આજે પીજી સોલંકી સાહેબની 150મી જન્મજયંતિ એમના વિશે તો ઘણું મુખ્ય વક્તા કહેશે, પરંતુ સમાજના સાચા સેવક હતા. આંબેડકર સાહેબ સાથે કામ કર્યું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.